ડીસામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી। 889 લીટર શંકાસ્પદ ઘીનો ₹6.12 લાખનો જથ્થો જપ્ત। બનાસકાંઠાના ડીસામાં ફૂડ સેફ્ટી વિભાગના દરોડા વિવિધ ડેરી પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની પાલનપુર વર્તુળ કચેરી દ્વારા ડીસા ખાતે ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી વિવિધ પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ઘીના કુલ 2 નમૂના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા। ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર KK ચૌધરી અને ML ગુર્જરની ટીમ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ GIDC ડીસા ખાતેથી હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘીનો 600 લીટર જથ્થો જેની કિંમત ₹3,80,000 જપ્ત કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત રવિકુમાર અર્જુનભાઈ મહેસુરિયાની જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડીસા ખાતેથી શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘી 389 લીટર જથ્થો જેની કિંમત ₹2,32,000 છે તેને જપ્ત કરવામાં આવ્યો હતો। આમ બંને પેઢીઓમાંથી કુલ 889 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જેની કુલ કિંમત ₹6,12,200 થાય છે જપ્ત કરી સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તપાસ દરમિયાન લેવામાં આવેલા બંને નમૂનાઓને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। લેબોરેટરીના પરિણામોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ સમગ્ર મામલે જવાબદાર પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 તથા સંબંધિત નિયમો મુજબ કડક કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અહેવાલ અમૃતમાળી, ડીસા।